મહાદેવ બધાને જય શ્રી કૃષ્ણ. તો હું હજી જસ્ટ ઓફિસેથી આવ્યો જ છું અને મારા પપ્પાનો બર્થડે છે આજ. તો એને કીધું નથી, અમે સરપ્રાઈઝમાં હું ને વધુ આગળ થોડી વારમાં નીકળી ગયા. પહેલાં તો હું ઘરેથી જાઉં વધુને તેડવા અને ત્યાંથી પછી અમે જેતપુર ડાયરેક્ટ સરપ્રાઈઝમાં નીકળશું. તો પેલા નીકળું વધુ ઓફિસે જાય આપણે, પછી ત્યાંથી ડાયરેક્ટ સીધા જેતપુર નીકળવાનું છે. આપણે વધુના ઓફિસે પહોંચી ગયા છીએ અને બધું બસ જસ્ટ આવે જ છે હમણાં. હા હજુ હજી આવી નથી, જસ્ટ આવી જોઈ 6:49 થઈ છે. રાહ જોઉં છું. જો આવી ગઈ હવે. હવે ઠેઠે હારું હાલો અમે નીકળી ગયા ગાવે. સીધી વગર આવી કે થાકી ગઈ યાર. કઈ થઈ ગયું? આ ચાર બેઠા હોય એ મજા સ્વિગીમાં નહીં ને. પેલા તૈયારી કરે. ના ના રોકડા ની કેક ની તૈયારી કરે. રોકડાની દેવની આડી છે ન દેવાતી. લાઈ લે તૈયારી કર. આવું નો કરાય. મારા દીકરાએ મારા બર્થડે પર મને સરપ્રાઈઝ કરી. પેલી એપ્રિલ જેવું લગાડ્યું. બર્થડે પપ્પાનો છે અને કેક તો ભલે નહીં, એમાં શું? અને કેક મને ભાવતી એવી. મેં કીધું ચોકલેટ લઈ આ નો લઈએ. ના ના બધું કે મને ભાવતી લ્યો. ના ના મને ભાવતી લે. રાજના બર્થડે માં લઈ ગયા. એટલે નહોતી ભાવી તઈ તો આવી હતી. આ ચાલુ કરી દઉં કે ના ના ધરાઈ ગયો બાકી કેક કેક જોઈને ધરાઈ ગયા. બોલો ચોખ્ખું ઉડી જાય. બોલી લેવો છે ને પછી. અરે પણ બહુ તું હોતા લાંબુ પાછળ હોય ને. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear. દે તને કેક દે તને કેક મળશે હવે તું. Happy birthday. ઓલા ચૂપ કે જેમ ડાયરેક્ટ સીધી તમારા મોઢામાં નો મૂકતા હોય કાપી જાય જા ભાઈ. આપો આવી કેક ભાઈ. કાળા બારા ટિફિન ખાધું દિવસ કે ખાલી નહીં, બહુ ખાઈ. ચલો બટ કરી જાઓ. અમે આવી ગયા છીએ પપ્પાની ફેવરિટ. જો તમે મોટું બધું પપ્પાજી નથી આવ્યા, અમારી મમ્મી આવતી અમારી ગાડીમાં. આજે એવું હતું એટલે અમે આવી ગયા રજવાટી કેમ જમવા માટે અને પપ્પાનો બર્થડે હતો એટલા માટે. ગમે એ થાય આનું ભાષણ તો ગમે એ થાય ભાષણ સાંભળવા થતું નથી બર્થડે નું, બરોબર. મમ્મીનો ભાષણ અમે સમજી ગયા ને. નહીં અમે તમારી ફીલિંગ સમજી ગયા. અરે પણ તો જોતો રહે. એટલે બસ અમે સમજી ગયા ને ભાઈ. ઘરે આવ્યો હતો તો તાલી તમારી ફીલિંગ સમજી. અરે પણ હું જોઈ ગયો મેં આ શું એક આપણા પપ્પાને ને એક મારી મમ્મીને માઇક કોઈ દિવસ નથી દેવાનું.
સાચી વાત કરવી એ અમારી ફરજ છે મગજમાં રાખવાની. રેડી રેડી બધાને જાણ કરી આવી દેવું. આવી જાય ને એટલે ખાલી જમવા કોન્સન્ટ્રેટ. અત્યાર સુધી બહુ વ્લોગ ઉતારતા હતા, હવે જો કોન્સન્ટ્રેટ છું. ધંધામાં કેમ જવાનું ભાઈ? પપ્પાનો બર્થડે ઉજવાઈ ગયો. એની ફેવરિટ પ્લેસ ઉપર અમે જમીન સીધા જુનાગઢ રોડ ઉપર જ છે, અહીંથી છૂટા પડી જવાના. મમ્મી પપ્પા એમની કારમાં વયા જાય જેતપુર અને અમે તો વયા જવું રા. કાલ આવ્યા હતા રાજકોટ, રોકાઈ ગયા હોત તો આનો આ બર્થડે સારું હાલો ભાઈ.